રેસલિંગ દુનિયાના મિસ્ટર પ્રજાપતિ અને ધ કિંગ તરીકે જાણીતા એવા બે રેસલરો સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે મુલાકાત કરી અને આ અંતર્ગત તેમની રેસલિંગની દુનિયાની યાત્રા વિશે ચર્ચા કરી. તો લોકો સામાન્ય રીતે ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ જેવી રમતો પસંદ કરતા હોય છે, ત્યારે ગુજરાતના બે બંધુઓએ રેસલિંગ રમત પસંદ કરી હતી અને આ રમત માટે તેમણે પોતાના અથાગ પ્રયત્નો દ્વારા આ રેસલિંગ દુનિયામાં ડંકો વગાડ્યો. જ્યારે રેસલિંગની દુનિયામાં બહુ ટૂંકા સમયમાં નામ કરનાર ખલી દ્વારા ટ્રેન થયેલ છે, ઘણા બધા મોટા રેસલરોને હરાવી ચૂક્યા છે તેવા ગુજરાતના મૂળ બનાસકાંઠાના વતની બે બંધુઓએ રેસલિંગ દુનિયામાં અલગ ઓળખ ઊભી કરી છે. અમદાવાદમાં પણ આ રેસલિંગ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. નમસ્કાર, આજે અમે એવા બંધુઓ સાથે મુલાકાત કરવાના છીએ કે જેમણે રેસલિંગની દુનિયામાં ગુજરાતનો ડંકો વગાડ્યો છે. એટલું જ નહીં, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેમને બોલાવીને તેમની પીઠ થપથપાવી છે. તેવા બંધુઓ સાથે આપણે ચર્ચા કરીશું કે તેમને આ રેસલિંગની દુનિયામાં આવવા માટે કેટલી મહેનત કરી છે તે બાબતે આપણે બંને બંધુઓ સાથે ચર્ચા કરીશું. તેમના પરિચય આપવાની જરૂર નથી, સૌ કોઈ એમના નામથી પરિચિત છે. આપણે એમની સાથે મુલાકાત કરીએ અને એમની રેસલિંગમાં આવવાની જે કહાની છે તે જાણીએ. આપનું ન્યૂઝ ફોર ઇન્ડિયામાં સ્વાગત છે. નમસ્કાર. સૌથી પહેલાં હું આપને એ કહેવા માગીશ કે જે રેસલિંગની દુનિયામાં આપણે પ્રવેશ લીધો તેની કહાની આપને બતાવો. જ્યારે હું નાનો હતો ત્યારે મને બોડી બનાવવાનો શોખ હતો અને નાનપણથી જ હું WWE ટીવીમાં દેખતો હતો. જે ધ ગ્રેટ ખલી છે, જે રોમન રેન્સ છે, જે ફાઇટ કરતા હોય, એ મને નાનપણથી WWE દેખવાનો શોખ હતો. પણ એવો ક્યારેય ખ્યાલ નહોતો કે હું એ રિંગમાં પણ જોવા મળીશ. તો એક દિવસ હું WWEની ફાઇટ જોતો હતો અને મારો મિત્ર મારા ઘરે આવ્યો. એ કહે કે શું કરે છે? મેં કીધું WWEની ફાઇટ જોઉં છું. તો કે ચાલ બહાર ફરવા જઈએ. મેં કીધું ના, આજે ફાઇટ છે તો આજે હું જોઈશ, પછી આપણે નીકળીએ. એને મને કહ્યું કે તને ખબર છે કે ધ ગ્રેટ ખલીએ પંજાબની અંદર આની ટ્રેનિંગ આપી રહ્યા છે. તો મને ખુશી થઈ કે ઇન્ડિયામાં પણ એવું કોઈ પ્લેટફોર્મ છે જ્યાં WWEની રેસલિંગની ટ્રેનિંગ આપવામાં આવે છે. તો મેં ત્યાં ઓનલાઈન ફોર્મ ભર્યું. તો પહેલી જ વારમાં મારું ફોર્મ રિજેક્ટ થયું. તો મને બોડી બનાવવાનો શોખ હતો, તો મેં બોડીમાં મહેનત કરી. ફરીથી મારા ફોટા મેં ઓનલાઈન અપલોડ કર્યા. ત્યારે મારું ફોર્મ ત્યાં જોવામાં આવ્યું અને મને પંજાબ બોલાવવામાં આવ્યો. ત્યારે ધ ગ્રેટ ખલી સાહેબે મને પૂછ્યું કે ક્યાંથી આવો છો તમે? મેં કહ્યું કે હું ગુજરાતનો છું અને હું રેસલિંગ કરવા માગું છું સર. તો એમનું કહેવું એવું હતું કે ગુજરાતીઓ દાળ ભાત ખાવાવાળા, ઢોકળા ખાવાવાળા, ફાફડા ખાવા, કે મેં ગુજરાતીઓને સ્પોર્ટ કરતાં ક્યારેય જોયા નથી. બિઝનેસમાં બહુ આગળ છે પણ સ્પોર્ટમાં મેં ક્યારેય એમને જોયા નથી. મેં સરને કહ્યું કે સર, હું રેસલિંગ કરવા માગું છું અને મારું નાનપણથી સપનું છે કે હું એક દિવસ આ રિંગની અંદર ઉતરું. તો એમને મને 6 મહિના સુધીનો ટાઈમ આપ્યો કે 6 મહિના સુધી હું તને ટ્રેન કરીશ, તું કંઈ નહીં કરી શકે તો મારી કોઈ જવાબદારી નથી. તો 6 મહિના સુધી ધ ગ્રેટ ખલી સરે મને ત્યાં ટ્રેનિંગ આપી. 6 મહિના પછી એક હરિયાણાના પ્લેયર સામે મને ઉતારવામાં આવ્યો. જ્યારે હરિયાણાના પ્લેયરને મેં 1 થી 2 મિનિટની અંદર નોકઆઉટ કર્યો, ત્યારે એમને વધુ ભરોસો આવ્યો કે આ રેસલર કંઈ કરી શકે. કારણ કે મારા પણ પહેલાંના ટ્રેનિંગ લેતા રેસલરને મેં 1 થી 2 મિનિટમાં નોકઆઉટ કર્યો. તો એમને એક અલગ ફીલ થયું કે આની પાછળ મારે મહેનત કરવી જોઈએ. તો એમને મને વધુ ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું. બહુ બધી મને ફાઇટો અલગ અલગ રાજ્યના રેસલરોને સામે આપી. એમને પણ મેં હરાવ્યા. પછી એક દિવસ અમારો એક બહુ મોટો ઇવેન્ટ થવાનો હતો WWEનો, જે આપણે પાણીપતની અંદર હરિયાણામાં. ત્યાં ક્રિસ માસ્ટરે ધ ગ્રેટ ખલીને ચેલેન્જ આપી કે હું ઇન્ડિયામાં આવી રહ્યો છું અને એ ઇવેન્ટની અંદર ધ ગ્રેટ ખલીને હું ચીટ કરીશ. ત્યારે ધ ગ્રેટ ખલીએ એમને રિપ્લાયમાં કહ્યું કે મારો સ્ટુડન્ટ મિસ્ટર પ્રજાપતિ, જેને મેં તૈયાર કર્યો છે, એમની સામે પહેલાં તું ઉતર અને એને જ્યારે તું હરાવીશ ત્યારે હું બેઠો છું ફાઇટ કરવા માટે. અને જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આપને ફોન કરીને બોલાવવામાં આવ્યો, તેની પાછળ શું કહાની હતી? હા, જ્યારે ક્રિસ માસ્ટરને જ્યારે મેં હરાવ્યો
ત્યારે ઘણા બધા ન્યૂઝપેપરમાં મીડિયામાં મારું નામ આવ્યું, કારણ કે એક અલગ શોકિંગ મુમેન્ટ થઈ ગઈ હતી. કારણ કે 1.5 વર્ષ જે રેસલરે ટ્રેનિંગ લીધી હોય અને જેને 20 વર્ષ જૂના રેસલરને હરાવ્યો હોય, તો એક ઇન્ડિયા માટે એક નવી ન્યૂઝ બની ગઈ હતી. તો મોદી સરને ખબર પડી કે ગુજરાતનો કોઈ રેસલર છે અને અમેરિકન રેસલરને હરાવ્યો. તો આપણે જાણીએ છીએ કે આપણા પ્રધાનમંત્રી એટલા જાગૃત છે કે એમને આવી ન્યૂઝ મળે તો એમને ખુશી થાય, અંદરથી ખુશી થાય કે આપણા ગુજરાતી આપણા દેશનું નામ રોશન કરી રહ્યા છે. તો ધ ગ્રેટ ખલી ઉપર અચાનક એક PM હાઉસથી ફોન આવ્યો કે રવિ પ્રજાપતિ જોડે મને વાત કરાવો. તો ધ ગ્રેટ ખલી ઓફિસમાં એ ટાઈમે બેઠા હતા અને હું રિંગમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો. તો ખલી સર મારી પાસે આવે, એમને કહ્યું કે રવિ તારા માટે એક કોલ છે PM હાઉસથી. તો મને ટાઈમે ખબર પણ નથી કે PM હાઉસથી કોનો કોલ છે, શું છે, કારણ કે એક ભરોસો જ ના થાય કે PM હાઉસથી મારા માટે કોલ આવી શકે. તો ત્યારે મેં વાત કરી એમના જોડે, તો એમને કહ્યું કે મોદી સરે તમને બોલાવ્યા છે, તો તમે ક્યારે આવી શકશો. તો મને પણ એક મજાક લાગી. મેં કીધું કાલે હું 11 વાગે ત્યાં આવી જઈશ. તો એમને કીધું કે 11 વાગ્યાની તમારી એપોઇન્ટમેન્ટ હું ફિક્સ કરી દઉં છું. તો એમને મારી એપોઇન્ટમેન્ટ ફિક્સ કરી દીધી. પછી ખલી સરે મને ખુદ કીધું કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે તને બોલાવ્યો છે ત્યાં. તો એક અલગ ખુશી થઈ કે એક નાના પરિવારમાંથી આવતો વ્યક્તિ છું, તો મને ત્યાં એક રેસલરને મેં હરાવ્યો, અમેરિકાના રેસલરને હરાવ્યો અને મોદી સાહેબને આવા ન્યૂઝ મળ્યા અને એમને ખુશી થઈ. તો મારા માટે પણ એક બહુ મોટી ગર્વની વાત હતી. રવિભાઈ, હું એ પણ જાણવા માંગીશ કે મિસ્ટર પ્રજાપતિ, ધ કિંગનું જે નામ આપણને મળ્યું છે, એ બિરુદ, એ નામનું બિરુદ આપણને કઈ રીતે મળ્યું? અમારે રેસલિંગની અંદર ઘણા બધા એવા રેસલરો છે જે ફાઇટ કરી રહ્યા છે અને મેં 200થી અધિક ફાઇટ લડી છે. તો એમાં મેં વધુ ફાઇટ જીતી છે બધા કરતાં. તો ધ ગ્રેટ ખલી સરનું એવું કહેવું હતું કે આજથી તને લોકો ધ કિંગના નામે ઓળખશે, કારણ કે તને હરાવો મતલબ બહુ મુશ્કેલ પડી જાય છે બીજા રેસલરોને. તો એમનું એવું માનવું હતું કે તારું કેરેક્ટર અમે ધ કિંગના નામેથી તને લોકો ઓળખશે અને ધ કિંગ એવું કેરેક્ટર તારું બનાવીને લોકોની સામે અમે પેશ કરીશું. તો એમને ધ કિંગનું બિરુદ મને આપીને અને મિસ્ટર પ્રજાપતિની કહાની કહું. તો મિસ્ટર પ્રજાપતિ જ્યારે અમે રિંગમાં ટ્રેનિંગ કરતા હોય ત્યારે ખલી સર મને પ્રજાપતિ કરીને બોલાવતા હતા. તો એમને આ નામ બહુ પસંદ હતું. તો ખલી સરે એવું કહ્યું કે મારું એવું માનવું છે કે તને લોકો મિસ્ટર પ્રજાપતિથી પણ ઓળખે, તો તારું રિંગ નામ આજથી હું મિસ્ટર પ્રજાપતિ રાખું છું. તો એમને મને મિસ્ટર પ્રજાપતિનું પણ બિરુદ આપ્યું. અને લોકો એમ કહે છે કે આ રેસલિંગની દુનિયા અંદર રહેવું હોય તો તમારી બોડી મેન્ટેન કરવા માટે નોનવેજ ખાવું જરૂર છે. આ વિશે આપ શું કહેવા માગો છો? બિલકુલ, કારણ કે આ વિદેશની ગેમ છે, તો વિદેશના લોકો ખાતા હોય, વાત બરાબર છે, પણ આપણા ઇન્ડિયામાં આપણા જે ધર્મ હોય એમાં નથી ખાતા હોતા. તો મારું માનવું એવું છે કે નોનવેજ ખાવું જરૂરી નથી, કારણ કે નોનવેજ શેના માટે હોય? આપણના શરીરમાં પ્રોટીન પૂરું પાડવા માટે. અને એવી વેજમાં પણ ઘણી બધી એવી વસ્તુઓ છે જેનાથી આપણે પ્રોટીન પૂરું પાડી શકીએ. જેમ કે પનીર છે, જે પીળી દાળ હોય, દાળ ભાતમાં આપણે જે પીળી દાળ ખાતા હોય એમાં પણ ઘણું બધું પ્રોટીન હોય, સોયાબીનમાં પણ હોય, બ્રોકલીમાં પણ હોય. આ બધામાંથી પણ આપણા શરીરમાં પ્રોટીન પૂરું પાડી શકીએ છીએ આપણે. અને સૌપ્રથમ આપણે જે રેસલિંગની મેચનું આયોજન આપ દ્વારા ક્યાં કરવામાં આવ્યું હતું? અમારું સૌપ્રથમ આયોજન પાલનપુરની અંદર કરવામાં આવ્યું હતું, જે ગુજરાતની હિસ્ટ્રીમાં પાલનપુરની અંદર સૌ પ્રથમવાર ફાઇટ થઈ હતી. સનીભાઈ, આપ પણ આપના નાના ભાઈ સાથે રેસલિંગની દુનિયામાં જોડાયા છો, તો આપ લોકોને શું કહેવા માગો છો આપનો પ્રતિભાવ? રેસલિંગ એક ગુજરાત માટે, ઇન્ડિયા માટે યુનિક અને નવું સ્પોર્ટ છે. તો લોકોને હું એવું કહેવા માગું છું કે વ્યસનથી દૂર થઈ અને કોઈ બી સ્પોર્ટ સાથે જોડો, રેસલિંગ યા કોઈ બી સ્પોર્ટ સાથે જોડો, એવું હું કહેવા માગીશ. અને અહીંયા જે તમારી નેક્સ્ટ મેચ છે અમદાવાદ ખાતે રાખવામાં આવી છે, તે બાબતે આપ લોકોને શું કહેવા માગો છો? તમે આજ દિવસ સુધી અમદાવાદના લોકોએ આજ દિવસ સુધી રેસલિંગને ટીવીની અંદર યા મોબાઈલની અંદર, યુટ્યુબની અંદર દેખેલી છે. લાઈવ એમની આંખોથી કોઈ દિવસ નહીં દેખ્યું હોય. ઘણા બધા લોકોના મગજમાં સવાલ હોય છે કે આ રેસલિંગ ફાઇટ હોય સાચી હોય, ખોટી હોય, જે ટ્યુબલાઇટ કે લોખંડની ખુરશી મારતા હોય, કેટલા સુધી સાચું હોય. તો હું એ લોકોને કહેવા માગીશ કે તમે આવો, અહીંયા દેખો,
ફાઇટ કરતા દેખશો, કારણ કે એક 25,000 20,000 લોકોની સામે અમે ફાઇટ કરીએ છીએ તો એ ખોટી કોઈ દિવસ હોઈ ના શકે. પણ તમે આવશો તો તમને બહુ મજા આવશે. અને હું એમ કહેવા માગું છું, સામાન્ય રીતે લોકો ફૂટબોલ, ક્રિકેટ જેવી રમતો પસંદ કરતા હોય છે. તમે રેસલિંગ જેવી રમત પસંદ કરી છે, બરાબર, આટલી ટફ, તો તમને પરિવારનો કેવો સપોર્ટ રહ્યો? જ્યારે અમે રેસલિંગની અંદર રવિ પહેલાં જોડાયો હતો તો ફેમિલીએ સપોર્ટ કર્યો. એના પછી મેં બી ત્યાં જવાનું નક્કી કર્યું તો ફેમિલીનો સપોર્ટ હતો, પણ એને કન્વિન્સ કરવી પડી. મારી ફેમિલીમાં મારા દાદા દાદી મમ્મી પપ્પાને બધાને મેં કન્વિન્સ કર્યા. એના પછી એ લોકો રાજી થયા અને એમને એવું કીધું કે એકની એક ફિલ્ડની અંદર બંને ભાઈ ના રહેશો અને બંને ભાઈને કોઈ ટાઈમે કોઈ એવી જગ્યાએ વાગી જાય તો નુકસાન મોટું થઈ શકે છે. તો મેં કીધું કે જ્યારે ભગવાને લખ્યું છે જે થવાનું એ તો થયા વગર રહેવાનું નથી. ચાહે હું બહાર હોઈશ, બીજી કોઈ ફિલ્ડમાં હોઈશ કે આ ફિલ્ડમાં હોઈશ. એના પછી મેં કન્વિન્સ કરીને હું આ ફિલ્ડની અંદર ગયો. રવિભાઈ, હું એમ પણ કહેવા માગીશ કે આપના લુક જોઈને અમુક વાર એવો લોકો ભય બતાવો છે, એવો કિસ્સો ક્યારેક આપણી સાથે બન્યો છે? હા, ઘણી વખત જ્યારે અમે બહાર જતા હોઈએ અને કોઈ દિવસ આપણે રસ્તો ભટકી ગયા હોય અને કોઈકને આપણે પૂછતા હોઈએ તો ઘણીવાર કન્ફ્યુઝ થઈ જાય, લોકો ડરવા માંડે, કારણ કે આપણો લુક એવો છે. કારણ કે લોકો એવું માનતા હોય કે ગુંડા હશે, શું હશે. પણ અમે એક દિવસ પાટણથી અમે જઈ રહ્યા હતા રાજસ્થાનની અંદર, અને રાજસ્થાનમાં અમે ક્યાંક રસ્તો ભટકી ગયા ત્યારે કોઈક માથા ઉપર કોઈક 2-3 લેડીઝ હતી જો માથા ઉપર જો ઉપાડીને જતી હતી. એમને અમે રસ્તો પૂછ્યો તો એ ફેંકીને ખેતરમાં ભાગી ગઈ. તો અમને ખબર નથી કે શું થયું, કારણ કે અમે ખાલી રસ્તો જ પૂછ્યો હતો. તો પછી શનિભાઈએ વાત કરી શાયદ આપણા લુકના કારણે ડરી ગયા હોય. હા, અને સામાન્ય જે રીતે શનિભાઈ વાત કરી કે લોકો એમ માનતા હોય છે કે આ રેસલિંગની દુનિયામાં જે પણ થાય છે તે એક બનાવટી ખેલ છે. તે બાબતે આપનું શું મંતવ્ય છે? બિલકુલ, આપણે કારણ કે લોકોએ સાંભળ્યું છે આજ સુધી કે આ બધું ખોટું હોય છે, WWE નકલી છે, આ બધું લોકોએ સાંભળ્યું છે. ક્યારે પણ એવો એમને મોકો નથી મળ્યો કે લાઈવ દેખી શકે. તો ખોટું ના જ હોઈ શકે, કારણ કે 25,000 થી 30,000 પબ્લિક હોય, એમની વચ્ચે અમે ફાઇટ કરતા હોય. અમે તો 50,000 60,000 લોકો વચ્ચે પણ ફાઇટ કરેલી છે. તો કારણ કે એમની વચ્ચે અમે બનાવટીને, કારણ કે આ જે પડદામાં ફાઇટ થાય એ નથી, આ રિયલ ફાઇટ છે જે અમે રિંગની અંદર લડીએ. કારણ કે 2 રેસલરો એકબીજાની સામે ઉતરી જાય તો ક્યારે પણ નકલી તો મારી જ ના શકે. તો બિલકુલ રિયલ છે. અમદાવાદની અંદર એ જ ફાઇટ જે આજ સુધી લોકો ટીવીમાં દેખતા આવ્યા છે, જે લોકોએ સાંભળ્યું છે કે આ વસ્તુ શું છે, એ એમને 25 ફેબ્રુઆરીએ લાઈવ અમદાવાદની અંદર જોવા મળશે. આ રેસલિંગ જે ફિલ્ડ છે એ ફિલ્ડમાં જો કોઈ જોડાવા માગતું હોય તો કઈ રીતે જોડાશે તે વિશે આપ શનિભાઈ શું કહેશો? રેસલિંગની અંદર જોડાવા માટે અમે ટૂંક સમયની અંદર, જ્યારે અમારી 25 ફેબ્રુઆરીની અમદાવાદની અંદર મેચ ખતમ થશે એના પછી 1-2 મહિનાની અંદર અમે એવું આયોજન કરીએ છીએ કે ગુજરાત ગવર્મેન્ટ સાથે રહી અમે એક ગુજરાતની અંદર રેસલિંગની એકેડેમી ઓપન કરીશું અને ગુજરાતના છોકરાઓને બી તૈયાર કરીશું રેસલિંગની અંદર. આપ બંને બંધુઓએ ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ સાથે વાત કરી તે બદલ આપનો આભાર વ્યક્ત કરું છું. આજે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમને જેને રેસલિંગની દુનિયામાં ગુજરાતનો ડંકો વગાડ્યો છે તેમની સાથે વાત કરી અને એમની જે આ રેસલિંગની દુનિયામાં આવવાની જે કહાની હતી તે સમગ્ર વિગતવાર તેમને જણાવી. કેમેરામેન સારથી શાહ સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયા, આમીન પરમાર, અમદાવાદ.